એક ગામમાં સંતો આવ્યા હતા. સંતો કથા વાર્તા કરતા હતા. રોજ સવારમાં કથા વાર્તા કરે અને સાંજે સંધ્યા આરતી પૂરી થાય પછી ઘડીક કરે. તો ગામમાં એક પટેલ સત્સંગી, પુરુષોત્તમ પટેલ નામ એમના 2 દીકરા. અને આવો ચોમાસાનો વખત ને આ તો હવે ભાદરવો આવી ગયો, પણ આમ આહાડ બેઠો હોય હજી, અને વાવણીનો ને એવો ટાઈમ થયો, એવો બધો ટાઈમ હાલે ને એ વખતે બરાબર સંતો ગામડા વિચરણ કરતા, ચાતુર્માસ બેઠો એટલે ગામડા વિચરણ કરતા આવ્યા. એટલે પુરુષોત્તમ પટેલે એના દીકરાને સવારમાં બોલાવીને કીધું કે બડા, આજથી હવે સંતો જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી તમારે કથા વાર્તા પૂરી થાય પછી તમારે વાડી આવવાનું, એ પહેલાં વાડી આવવાનું નહીં. આવું એણે એના 2 છોકરાને કહી દીધું. પુરુષોત્તમ પટેલ કીધું કે હું સવારમાં વયો જઈશ વહેલા, વાવણીનો ટાઈમ છે એટલે હું વયો જઈશ, પણ તમારે 2 સંતો પાસે થઈને કથા પૂરી કરીને પછી આવો. ત્યાં સુધી ઘરે ભાતું થઈ જાય એટલે ભાતું લઈને જ આવવાનું તમારે, આવું ગોઠવી દો. અને સાંજે તમારે વહેલું હોઈ જવાનું, સાંજે હું કથામાં જઈશ. આવી રીતનું ગોઠવણ કરી પુરુષોત્તમ પટેલે અને છોકરાને બેન મોકલી દે. હવે પુરુષોત્તમ પટેલની બાજુમાં મુખીનું ખેતર, એટલે 2-3 દિવસ મુખીએ જોયું એટલે છોકરા આવતા નથી અને પટેલ દાડિયા કરે. પટેલ શું કરે, વાવણી ટાઈમે વાવણીનો ટાઈમ હોય ત્યારે એ કરી લેવી પડે, પછી એમાં મોડું કરો ત્યાં વરસાદ આંબી જાય, પછી કાંઈ ન પગરે ને એ બધું ટૂંકમાં વવાય નહીં, પછી એવું થાય. એટલે પટેલ શું કરે, દાડિયા કરી લે. એને છોકરા જે કામ કરતા હોય ને એનાથી 2 દાડિયા વધારે કરે, વહેલી વાવણી પતી જાય. પટેલ આવું કરે. એટલે ઓલા મુખી રોજ જોવે. 2 દી થયા ને 3જે દી પછી શેઢે ભેગા થઈ ગયા. એટલે પટેલ છોકરા ક્યાં છે? છોકરા મંદિરે છે. તો કે જો આ મારો વનેચન, મુખીન છોકરાનું નામ વનેચન, જો આ મારો વનેચન સવારે 4 વાગ્યાનો જાગીને અહીંયા આવી જાય, સવારનું એ બધું વાવણી હરખું કરીને બધું રેડી કરી નાખે. અને અમારા ઘરના બધા સભ્યો આવે ત્યાંથી ભાતું લઈને એ બધા સવારે વહેલા ભાતું બનાવીને નીકળી જાય. જૂના જમાનાની પદ્ધતિ. અત્યારે 9 વાગે બધા જાગે એવું નહોતું. અંજવાળું થાય ને ત્યાં તો ખેતર પોકી ગયા હોય બધા. સવારે 4 વાગે તો ઓલા બળદના ઘૂઘરા ખનખન થતા હોય 4-5 વાગ્યામાં. ઘણા બધા દાદાઓને ખબર હશે, ગયા હશે ઘણા. તો આપણે તો સાંભળ્યા છે ઘૂઘરા, કોઈથી ગયા નથી સવારમાં જાગીને વાળીએ, પણ ટૂંકમાં આવું હોય. જો આ મારો વનેજન કે કેટલો વહેલો આવી ગયો છે કે, અને આ તમે કે દાડિયાને પૈસા આપો, આ બધું મોંઘું પડે કે પટેલ, આ બધું ધ્યાન રાખવું પડે. એટલે પટેલ કહી, છોકરા અમારા 2 સંતો અઠવાડિયું રોકાવાને, અઠવાડિયામાં હું ફેર પડી જાય, છોકરાને સંસ્કાર તો આવે. હું સંસ્કાર કરો કે 8 વાગ્યા તમારો છોકરો અહીં આવશે, અને પછી કેટલું કામ થાય 12 વાગ્યા સુધીમાં કે, અને પછી તમે કલાક આરામ કરો ને 2 વાગ્યા પાછા લાગો, તો 2 થી 6 વાગે અંધારું થઈ જાય કે, તો ક્યારે ભેગું થાય કે આમાં? પટેલ કે મુખી તમારી કરતાં 2 દી કરે, અમારે વાવણી મોડી થાય, ભગવાન રક્ષા કરશે કે વરસાદ મોડો કરશે થોડો 2 દી એમ. પટેલ આમ કહીને બધું ગોટો વાળીને કે આની યાર ક્યાં લપ કરી એમ. તોય પાછા વનેચનના વખાણ કરતા જાય. જો અમારો વનેચન સવારમાં જાગીને મોઢું વિસળું પેલો વાડી આવે કે, અને આખો દી આમ ઢોરની જેમ કામ કરે કે, આમ કહેતા જાય. વખાણ કરતા એમ કે, હવે એ વખાણ ગણો તોય ભલે ને એની નિંદા ગણો તોય, પણ વનેચનના વખાણ કરે એને બાપા મુખી કાકા. હા, અને તમારા છોકરા કે સવારમાં જાગે, વહેલા જાગીને પાછા નાય. અમારું વનેચન અઠવાડિયામાં 1 જ વાર નાય, પાણી ઓછું બગડે કે, જરૂરત ન પડે કે એટલું ભરવા જવું નહીં કુવેથી કે. હા, એ બૈરાય નવરા રહે ને બધું કેટલું, આ સંસ્કારમાં તમને નુકસાન થયું એમ કે. ઓલા તમારા છોકરા કે રોજ સવારમાં જાગીને નાઈને પાછા પૂજા કરે, પૂજા કરીને પાછા મંદિર જઈને પાછા કથા સાંભળે, સંતોની કથા સાંભળે, અને પછી 8-9 વાગ્યા વાડી આવે. હા, અમારે તો પોણી વાડી નીંદાઈ ગઈ હોય કે, આમ કહેતા જાય પાછા. પટેલ કે સારું, મુખી હારે આમ લપ ન કરાય, ગામનો મોટું માણા કહેવાય એટલે પછી કંઈ માથાકૂટ ન કરે. એટલે પટેલે આમ સમજે ભાઈ સંસ્કાર તો હોય, આવી રીતે સત્સંગમાં જતા. સારું પટેલ કાંઈ. હવે પછી તો સંતો વયા ગયા, દિવસો ઉપર દિવસો ગયા. પછી તો પાકે સારો થયો, પટેલને સારો થયો, મુખી કાકાને સારો થયો. થયું એવું એમાં પછી હવે જાહેર ને એવું હશે મોટું થયું, એમાં વનેચનને કાંઈક ગામમાં કોઈક બેન દીકરી હોય ને એને કંઈક ન થવાનો પ્રસંગ બની ગયો વાડીમાં, અને એ વાત થઈ ગઈ જાહેર. એટલે પછી તો આ ગામ જે રાજા નીચે આવતો હોય ને સીધી વાત ન્યા જાય. એટલે જેની બેન દીકરી હશે એ લોકોએ ફરિયાદ કરી, વનેચને અમારા દીકરીમાં આવું કર્યું, ટૂંકમાં એ કંઈક વર્તન એવું થઈ ગયું ન કરવાનું. એટલે રાજામાં ફરિયાદ ગઈ. એટલે રાજાએ બોલાવ્યા, આવો.
પછી તો હવે શું થાય, હવે કર્યું જ તું, એમાં કંઈ ખોટું હતું નહીં. એટલે મુખી કાકા હવે બધી કરી પહેલાં મહેનત કે આમાં કંઈ જાહેર ન થાય, પણ ઓલા લોકો એવા જ કે આમ તો જાહેર જ કરો. આ વનેચરને લઈને તો કંટાળી ગયા છે, કેવો માણસ છે આમ કંઈ બધા કહેવા માંડ્યા. એટલે પછી રાજાએ દંડ ફટકાર્યો કે 500 રૂપિયા દંડ, અને આજ પછી હવે જો ક્યાંય આવું થયું તો સીધો એને ફાંસીએ ચડાવી દઈશ. એકવાર જાતો કરું છું, મુખી છો એટલે ગામના મુખી તરીકે તમારા દીકરાને જાતો કરું છું. આમ કરીને વનેચરને છૂટો કર્યો. અને પછી થોડાક દી થયા એટલે કંઈક નીંદવા બીંદવા ખેતરે ભેગા થયા. એટલે પુરુષોત્તમ પટેલે મુખી કાકાને કીધું, મુખી કાકા અમારા છોકરા અઠવાડિયું સંતો પાસે ગયા, 500 રૂપિયાનું જ નુકસાન ન જ થાય. એ જમાનાની વાત છે કે 500 રૂપિયાનું જ નુકસાન ન જ થાય. અમારા છોકરા 4 વાગ્યાને બદલે 8 વાગ્યા આવે, 4 કલાક મોડા આવ્યા અઠવાડિયું, આટલું તો નુકસાન ન થાય. આ તો હાલો નુકસાન ગયું ધનનું, પણ કે આબરૂ, હવે તમારી શું આબરૂ રહી ગામમાં. અને ખરેખર મુખી કાકાને એવું થયું, બજારમાં હાલે હેઠું મોઢું નાખીને હાલવું પડે, આવી દશા થઈ ગઈ. આવી જ થાય ને, હવે છોકરો આવું કરતો હોય, હવે હું એને મોઢું બતાવું છું. અને પુરુષોત્તમ પટેલને આમ ઊંચું ડોકું કરીને હાલ્યા જાય ને, કોલર ઊંચી રાખી. બસ આ સંસ્કાર સત્સંગમાંથી મળે, ભગવાનના સંતોના કોન્ટેક્ટથી આ વસ્તુ થાય.